આ તો તને શીખવાડી અને આ પોતાનું અસલી સ્વરૂપ હજુ તને બતાવ્યું જ નથી. એમના બરાબર તને દર્શન થયા હોત તો એમને છોડીને તો અહીં આવવાનો જ નહોતો. જે એકવાર એમના દર્શન કરે એમને એક ક્ષણ છોડી છે. તને અસલી સ્વરૂપ બતાવ્યું નથી. આ બધી જ્ઞાનની વાતો તને શીખવાડી. એ પોતાનું સ્વરૂપ છુપાવે છે. એમને એવી આદત પડી છે. ઉદ્ધવ, તમે કહો છો એ મથુરામાં છે. આજે કદંબના ઝાડ ઉપર મને દેખાયા. ગોપીની નજર જ્યાં જાય છે ત્યાં ગોપીને શ્રી કૃષ્ણના દર્શન થાય. ઉદ્ધવજી વિચાર કરે છે, મેં વ્યાખ્યાનમાં અનેક વાર કહ્યું છે, ઈશ્વર સર્વવ્યાપક છે. સર્વવ્યાપક પરમાત્મા મેં જોયા નથી. સર્વવ્યાપકનો અનુભવ બુદ્ધિથી જ્ઞાની પુરુષ કરે છે. ગોપીને સર્વવ્યાપક બ્રહ્મ આંખથી દેખાય છે. ગોપીની નજર જ્યાં જાય ત્યાં શ્રી કૃષ્ણ દેખાય. ઉદ્ધવજી, આજે પ્રાતઃ કાળમાં મેં મારા પ્રભુની વાંસળી સાંભળી. 2 કલાક હું વાંસળી સાંભળી. એવી સુંદર વાંસળી. તમે કહો છો એ મથુરામાં છે. ગોપીના કૃષ્ણ ગોપીને છોડીને ગયા જ નથી. એકવાર જેને ભગવાન મળે છે એને પછી ભગવાનનો વિયોગ થતો નથી. અંતરંગમાં સંયોગ છે. એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. બહિરંગમાં વિયોગ છે. ઉદ્ધવજીને એવો અનુભવ થયો. મારું જ્ઞાન શુષ્ક છે. જ્ઞાનનો અનુભવ તો ગોપીઓને થયો છે. જ્ઞાનનો અનુભવ પ્રેમથી થાય છે. પરમાત્માનું જ્ઞાન થયા પછી પરમાત્મા સાથે પ્રેમ કરવાની બહુ જરૂર છે. પરમાત્માનું જ્ઞાન થયા પછી જે જગત સાથે બહુ પ્રેમ કરે એને ભગવાનનો અનુભવ થતો નથી. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે છે. અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે તેથી ભગવાન માયાના પડદા મારે છે. બ્રહ્મ જ્ઞાનીને બ્રહ્મ પ્રેમી થવું પડે છે. ઉદ્ધવજી મહારાજ બ્રહ્મ જ્ઞાની છે. ગોપી બ્રહ્મ પ્રેમી છે. ગોપીની નજર જ્યાં જાય, મન જ્યાં જાય ત્યાં શ્રી કૃષ્ણનો અનુભવ કરે. ગોપીની ભક્તિ ભગવાનના માટે છે. એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. ઉદ્ધવજીનો અભિમાન ત્યાં દૂર થયો. ગોપી પ્રેમમાં કામનો ગંધ નથી. ગોપીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ સંસારની ભક્તિ કરે છે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ જ પરમાત્માની ભક્તિ કરે. પ્રકર્ષેણ ઉજ્જિતમ કૈતવમ યસ્માત સહા પ્રોજ્જિત કૈતવઃ પ્રશબ્દેન મોક્ષાભિસંધિરપી નિરસ્તા. ભગવાનના ભક્તો ભગવાન પાસે મુક્તિ પણ માગતા નથી. મુક્તિ ક્યાં જશે? મુક્તિ તો ભક્તિની દાસી છે. મુક્તિ ભક્તિના પાછળ પાછળ ચાલે છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું છે, શ્રી કૃષ્ણ સેવા સ્મરણ કરતા જેના આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે, એવા ભક્તોના પાછળ પાછળ મુક્તિ ચાલે છે. પુત્ર લાયક હોય તો પિતા પુત્રને પોતાનું સર્વસ્વ આપે છે. ભાગવતનો મુખ્ય વિષય નિષ્કામ ભક્તિ છે. ભગવાનની ભક્તિ ભગવાનના માટે જ કરો. ભગવાન પાસે પૈસો માગશો નહીં. ભગવાન પાસે સંસારનું સુખ માગશો નહીં. ભગવાન તમને આપશે. ભગવાન નાસ્તિકને પણ આપે છે તો તમને કેમ ના આપે? ભગવાનની ભક્તિ જે ભગવાનના માટે કરે છે ભગવાન એની સાથે જ રહે છે. ભગવાન એના ઋણમાં રહે છે. નિષ્કામ ભક્તિ ભાગવત શાસ્ત્રનો મુખ્ય વિષય છે. ભક્તિ કરવાનો અધિકાર બધાને આપ્યો છે. વેદાંતના ગ્રંથોમાં એવું લખ્યું છે, વિલાસીને બ્રહ્મ જ્ઞાનનો અધિકાર નથી. કેટલાક લોકો બંગલા મારે છે, એમનું જીવન વિલાસી હોય છે, આરામ ખુરચીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે છે અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે. જગત બધું ખોટું છે ને બ્રહ્મ સત્ય છે. આત્માને પાપ નથી ને આત્માને પુણ્ય નથી. આત્મા નિર્વિકાર છે. ભગવાન કહે છે તું ઉપર આય પછી તને હું બતાવું છું આત્માને પાપ પુણ્ય છે કે. વૈરાગ વિના જ્ઞાન ટકતું નથી. વૈરાગ પાત્રમાં જ જ્ઞાન ટકે છે. વેદાંતના ગ્રંથોમાં સાધન ચતુષ્ટય જે સંપન્ન છે એને જ્ઞાનનો અધિકારી માન્યો છે. જેનું જીવન ભોગ પ્રધાન છે, અર્થ પ્રધાન જેનું જીવન છે એને જ્ઞાનનો અધિકાર નથી. જ્ઞાન માર્ગ વિરક્તના માટે છે. જ્યાં પૂર્ણ વૈરાગ છે, વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે. જ્ઞાનનો અધિકાર બધાને આપ્યો નથી. ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર બધાને છે. ગરીબ, શ્રીમાન, મૂરખ, ભણેલો બધા જ ભગવાનની ભક્તિ કરી શકે છે. પરમાત્મા સાથે પ્રેમ કરે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ આવે છે. સંસારના વિષયોમાં અરુચિ આવે એને જ વૈરાગ્ય છે.
પરમાત્મા સાથે પ્રેમ કરે, પરમાત્માને જાણી શકે. નિર્મત્સરાણામ સતામ, કથા સાંભળવાથી પાપનો નાશ થાય. કથાનો એક એક શબ્દ યાદ કરી જે મનન કરે છે. કથા કરનારા ઘણા છે, કથા સાંભળનાર પણ ઘણા છે. કથાનો એક એક સિદ્ધાંત જે મનન કરે છે, જેનું જીવન ભક્તિમય છે, એવા મહાપુરુષો જગતમાં બહુ જ ઓછા છે. ભાગવતની કથા કેટલી સાંભળી, જે સાંભળ્યા પછી મનન કરીને જે જીવનમાં ઉતારે. તમે જે જાણો છો તે જીવનમાં ઉતારો. તમારું જ્ઞાન ક્રિયાત્મક બને. જ્ઞાનને અનુસરીને ક્રિયા કરો. જ્ઞાનાનુકૂળ જે ક્રિયા કરતો નથી, ક્રિયાને અનુસરીને જ્ઞાન થઈ જાય. એનું જ્ઞાન શબ્દાત્મક છે, ક્રિયાત્મક નથી. ક્રિયાને અનુસરીને જ્ઞાન થઈ જાય. બધા જાણે છે કે સાચું બોલવું જોઈએ, સાચું બોલતા નથી. મનને સમજાવે છે વ્યવહારમાં તો થોડું જુઠ્ઠું બોલવું જ પડે. જ્ઞાન તો છે, જ્ઞાન અનુસરીને ક્રિયા ન કરે તો ક્રિયાને અનુસરીને જ્ઞાન થઈ જશે. થોડું જુઠ્ઠું બોલવું જ પડે. કેટલાક લોકો જુઠ્ઠું બોલે છે અને પછી મંદિરમાં જઈને 11 રૂપિયા ભગવાનના આગળ ભેટ પણ ધરે. ભગવાનને હાથ જોડીને કહે છે કાયે ન વાચા મનસે એવા જે કાયા વાણી મનથી પાપ થયું અમે ભેટ ધરી છે, મારું બધું પાપ બાળી નાખ. ભગવાન કહે છે 11 રૂપિયા તું મને આપે એટલે તારા પાપ બાળી નાખ. ભગવાન કે ગરીબ છે, ગરીબને તમે પૈસાથી રાજી કરી શકશો. ભગવાન તો લક્ષ્મીપતિ છે. જ્ઞાન જેવું છે, જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો. જ્ઞાન પ્રમાણે ક્રિયા જે કરતો નથી, ક્રિયાને અનુસરીને એનું જ્ઞાન થઈ જાય. શુશ્રૂષુભિ કૃતિભિ અત્ર તત્ક્ષણા. ભાગવતની કથા સાંભળ્યા પછી મનન કરો. કથા પાપને બાળે છે. કથાનો એક એક સિદ્ધાંત યાદ કરે, મનન કરે તો ધીરે ધીરે મન શુદ્ધ થાય. શુશ્રૂષુભિ કૃતિભિ, જે જાણો છો તે જીવનમાં ઉતારો. જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો, નહીં તો ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જશે. ભાગવતની કથા કેટલી સાંભળી, જે સાંભળીને જીવનમાં ઉતારે એટલી જ કથા સાંભળે. કેટલાક લોકો વાતો કરતા કરતા બોલે છે આ મહારાજની મેં ઘણી કથાઓ સાંભળી નાખી છે. તે સાંભળીને નાખી દીધી તે જે એવા ને એવા જ રહ્યા. કથા સાંભળીને નાખવાની, કથા સાંભળીને હૃદયમાં રાખવા. જે સાંભળો છો એનું મનન કરો, જે જાણો છો તે જીવનમાં ઉતારો. શુશ્રૂષુભિ કૃતિભિ, વેદરૂપી કલ્પવૃક્ષનું રસાત્મકા દિવ્ય ફળ છે. નિગમ કલ્પતરોહો ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુરહો રસિકા ભૂમિ ભાવુકા. વેદરૂપી કલ્પવૃક્ષનું આ રસાત્મક દિવ્ય ફળ છે. તમારા મનને સર્વકાળ ભક્તિ રસમાં તરબોળ રાખજો. તમારા મનને ભગવાનથી દૂર જવા દેશો નહીં. ભક્તિની સમાપ્તિ કરશો નહીં. કથા સાંભળ્યા પછી તમારાથી થાય તો ભોગની સમાપ્તિ કરજો. મેં બહુ સુખ ભોગવ્યું, સુખ ભોગવીને શાંતિ મળી નથી. હવે મારું જીવન કેવલ ભગવાનના માટે. વૈષ્ણવ તે છે જે કથા સાંભળ્યા પછી ભોગની સમાપ્તિ કરે, ભક્તિની સમાપ્તિ કરે. વૈષ્ણવ નહીં. જે દિવસે આ શરીરની સમાપ્તિ, તે દિવસે ભક્તિની ભલે સમાપ્તિ થાય. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરવાની. એક ભાઈ અમને પૂછેલું કે મહારાજ મેં 12 કરોડ જપ કર્યો, મારે આવું પૂર્ણાહુતિ કરવાનો વિચાર છે, પૂર્ણાહુતિમાં શું કરવાનું? કોઈ એવું પૂછવા આવતા નથી. ઘણા વર્ષોથી હું દાળ ભાત ખાઉં છું, તો દાળ ભાતની હવે મારે પૂર્ણાહુતિ કરી દે. બહુ દાળ ભાત મેં ખાધો. ભોજનની સમાપ્તિ થતી નથી. અંતિમ દિવસમાં પણ કંઈક ખાવું પડે છે. માનવ પેટની પૂજા છોડતો નથી, પરમાત્માની ભક્તિ કેમ છોડે? પેટની પૂજા તો કરવી જ પડે. ભગવાનની ભક્તિ છોડશો નહીં, ભક્તિની સમાપ્તિ કરશો નહીં, ભોગની સમાપ્તિ કરો. બહુ થયું, હવે મારે કોઈ સુખ ભોગવવું નથી. હવે મેં કથા સાંભળી છે, આજથી હું ભગવાનનો થયો છું. હવે હું સતત ભગવાનની ભક્તિ કરું. વેદરૂપી કલ્પવૃક્ષનું આ રસાત્મક દિવ્ય ફળ છે. ભક્તિ રસમાં મનને તરબોળ રાખે. બહુ સાવધાન રહેજો, મારું મન ભગવાનથી દૂર ન જાય. પ્રસ્તાવનાના શ્લોકનો થોડો ભાવાર્થ વર્ણન. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયઃ શૌનકાદયઃ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. ભારતમાં 7 અરણ્ય છે. નૈમિષારણ્ય, બદ્રિકારણ્ય, ધર્મારણ્ય, દંડકારણ્ય, ચંપારણ્ય, 7 અરણ્યોનું વર્ણન આવે છે. આ નૈમિષારણ્ય શ્રી અયોધ્યાજી પાસે છે. બ્રહ્માજી પાસે ઋષિઓ ગયા અને ઋષિઓએ બ્રહ્માજીને કહ્યું એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો કે જે ભૂમિ ભક્તિમાં સાથ આપે.
એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો, સર્વકાળ મારે ભક્તિ કરવી છે. ઘરમાં ભક્તિ થાય છે, ઘરમાં સર્વકાળ ભક્તિ થતી નથી. ગ્રહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે. જે ઘરમાં જેવા કર્મ થાય એ કર્મના પરમાણુ સૂક્ષ્મ રૂપે ત્યાં રહે છે. ગ્રહસ્થના ઘરમાં જાણતા જાણતા પાપ કરવું પડે છે, વિષમતા કરવી પડે છે. ઘરમાં ભક્તિ થશે, સર્વકાળ ઘરમાં ભક્તિ થતી નથી. એવી કોઈ પવિત્ર ભૂમિ બતાવો જે ભૂમિ અમને ભક્તિમાં સાથ આપે. સર્વકાળ અમારે ભક્તિ કરવાની છે. અમારા જીવનનું લક્ષ્ય હવે ભગવાન. બ્રહ્માજીએ ઋષિઓને એક ચક્ર આપ્યું અને કહ્યું, આ ચક્રના પાછળ પાછળ તમે ચાલો. ચક્રની ગતિ જ્યાં સ્થિર થાય ત્યાં તમે બેસી જાઓ. નૈમિષારણ્યમાં આવ્યા પછી આ ચક્ર શાંત થઈ. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, માનવનું મન ચક્રના જેવું જ ફરે છે. મનને કોઈ ઠેકાણે સ્થિર થઈને રહેવું ગમતું નથી. મન ભમરા જેવું છે. ભમરો એક ફૂલને છોડીને બીજા ફૂલમાં, બીજા ફૂલને છોડીને ત્રીજા ફૂલમાં ફરતો જ રહે છે. માનવનું મન ચક્ર જેવું છે. મન જ્યાં સ્થિર થાય, સાત્વિક ભૂમિની અસર મન ઉપર થાય છે. નૈમિષારણ્ય એવી પવિત્ર ભૂમિ છે જ્યાં મોટા મોટા સિદ્ધ મહાપુરુષોને ભગવાનના દર્શન થયા છે. નૈમિષારણ્યમાં ગોમતી ગંગા છે. દ્વારકામાં જે ગોમતીજી છે તે જુદા અને નૈમિષારણ્યમાં જે ગોમતી ગંગા છે તે જુદા.